શુભતિ સુંદર સત પ્રભુ પામે પ્રાણી ભોગણી તછી ચાલ કહું તે નિવાસી તો જીવ જુજ પરી સુખ છે તે ગાયા ગુણ ગમાર રંગ રાજે કોણ સૌ જેને મારણ તો સર્વે એક જીવમાંથી બહુ રૂપે થયો છે જેટલી જેટલા આકાર દેખાય છે બધા મારા થાય ક્યાં રહ્યા આમાં ચેતના છે કે આત્મા છે તરંગ છે તરંગ સમાન છે એની અંદર કણકણની જેમ બધા જોડાયેલા ચેતના એક છે આવું કેમ બ્રહ્મ જ્ઞાન ક્યાંય નહીં બધા જોડાયેલા નથી એક જ જણો 84 લાખ હારે જોડાયેલું મહિના મળે કોણ ગણવા જેવું 82 લાખ હોય તો આપણે શું ફરક પડે 86 હોય તો શું ફરક પડે કોણ રંગ રાજા કહીએ કોણ શ્રીમંત ને સાહુકાર જેને માથે જન્મ મરણ છે તે તો સર્વે એક જ વાર એક સાથે કોણ જોગી જતી કહીએ કોણ ત્યાગી તપસી દેહ 84 નું નવ ચૂક્યું તો અમથો ક્લેશ હાર્યો જીત્યો કોણ જાણીએ કોણ સતી ને સુરવીર દાતા દીન કેને કહીએ જેને દુઃખ છે શીર જે કષ્ટ કહેવાય નહીં જીવાય થી જરૂર 44 ખાણના મારે દુઃખ ભરપૂર અંડજ ઉદ્બીજ સ્વેદજ જરાયુજ ખરીએ 4 ખાણા 21 લાખ એક માતે પિંડ ધરે પરિમાણ 4 ખાણ 21 લાખ ના ત્યાં 84 ભાગ પડી અંડજ ઉદ્બીજ સ્વેદજ જરાયુજ ખરીએ 4 ખાણા 21 લાખ એક માતે પિંડ ધરે પરિમાણ ક્યાંક સુખી ક્યાંક દુખી ન તો સહે ત્રિવિધ તાપ શરીર ધારી સુખી નહીં સદા રહે શિર સંતાપ શુભ શુભ કર્મ અનુસાર પામે જીવ બહુ અવતાર લખ 84 ખાણો છે 4 ધરે તેમાં જુજવાય અવતાર અંડજ ખાણ ના જે અવતાર તેનો કહેતા તેનો આવે પાર સુખ થોડું ને દુઃખ અત્યંત એવા ધરવતન અનંત જળ જંતુ અંડજ કહેવાય તેના દુઃખ નો થાય મત્સ્ય કચ્છ ચલાકા તરણી બીજી બહુ જાતિ ન જાય વર્ણી કીડી મકોડી ક્રોડા ગરોડા માખી મણીધર ટીડડા બોળા ભમર તમર આદિ ભાણીએ એ પણ અંડજ માય ગણીએ એ આદિ જે જંતુ અપાર મારે ધરે ત્યાં લે અવતાર સુખ નહીં નહીં દુઃખ સરું નિત્ય કષ્ટ પામે ત્યાં નરું શીત ઉષ્ણ વળી તન ત્રાસ હર્ષ શોક સહે ભૂખ પ્યાસ આપથી સબળો દુઃખ આપે પોતે પણ નિર્બળ ને સંતાપે એમાં સુખ દુઃખ સેતા પાર જાય જન્મ લાખ 11 ત્યારે જળ જંતુ જન્મ ટળે સત્ય કયું છે સંત સગળે વળી કર્મ અનુસારે પ્રાણી પામે છે પંખી ના દેહ
સહે ત્રણ કાળના તે દુઃખ ફળ એક પામી નહીં સુખ સહે અમુક મેઘની ધાર શીત ઉષ્ણનું દુઃખ પાર ભૂખ પ્યાસમાં પીડાય બહુ હર્ષ શોકમાં તુર સહુ એમાં 10 લાખ દરે દેહ ત્યારે અંડજથી મુકાય 11 10 કયા મળી 21 લાખ થયા એક અંડજ ખાણ ના જાણો સત્ય વાત સૌ પરમાણો ઉદ્બીજમાં ધરે અવતાર કહું સાંભળો તે નિરધાર ખરા ખાણે ચારે ના જે દુઃખ પામે પ્રભુથી જેવી મુખ પ્રાણી આપ પાપ પ્રતાપે પામે સ્થાવર ના દેહ આપે ઝાડ પાડમાં ધરે શરીર કઈક કલ્પ લગી રહે સ્થિર બળે સળે કુઠોર કપાય સિંચા કેટલું જૂનું હતું ભરૂચમાં છે કબીરવડ અમેરિકામાં એક ઝાડ છે 600 વર્ષ જૂનું 600 વર્ષ કેવું લાંબુ હતું આખી મોગલ સલ્તનત ઉડી ગયા અહીંથી ત્યાં સુધી વિશે 400 વર્ષ મોગલિયા 200 વર્ષ અંગ્રેજી બે રાજ સત્તા પલટાઈ ગઈ ત્યાં સુધી ઉભો અંદર બધી જરાય ઝાડ પાડમાં ધરે શરીર કઈક કલ્પ લગી રહે સ્થિર બળે સળે કુઠોર એટલે 14 મનુ થાય ત્યારે એક મનુની આવરદા કેટલી છે એવા 14 મનુ થાય ત્યારે એક કલ્પ થાય એવા 100 કલ્પ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય 8 અબજ અને એક જ દિવસ પાછો બીજે દિવસે બીજો બ્રહ્મા આવી જ ગયો બોલ નબળો આ કાળચક્ર નું અપાર પણ બતાડવા પણ જો આ જ્ઞાન થઈ જાય આ જાણ્યા પછી ભગવાન પ્રાપ્તિમાં ઉતાવળ થાય તો આપણા 14 મહિનો આટલી જ ઉંમરમાં પૂરા થઈ જાય મને વાત જોઈ છે પ્રદેશમાં જરાયુદ્ધમાં જવું જ નથી જરાયુદ્ધમાં જ છે 84 લાખ જૂની 4 ખાણ અનંત કાળ અસંખ્ય જીવ ભાવ જન્મ મરણ આ બધું તો આપણે નહીં હોય તો રહેશે આપણે છે તો વિશે નહીં તો એથી પ્રકૃતિનું કાર્ય છે એક ઓમ ભવિષ્યામી કહેવાને આ ખબર નહીં હોય અહમ બ્રહ્માસ્મી કહેવાને આ ખબર નહીં હોય બ્રહ્મ શું છે એનું જ્ઞાન નથી એવું બોલે એક ઓમ ભવિષ્યામી જો બધી રીતે બધી આકૃતિમાં બધા જીવમાં જો બ્રહ્મ રહ્યો તો આવા દુઃખી કેમ ખાણ ક્યાંથી આવી બ્રહ્મ દુઃખી થાય થોડુંક બુદ્ધિથી વિચારો તમારે બેઠા નહીં મોકા નાનકડા છો એટલે કહું છું દોબાડું ડોસા હોય ન કહે શું ફરક પડવાનો હોય એટલે નથી કહેતું બધું કહેવાનું એ નહીં હવે શું ફરક પડે એમાં જાણીને એને ઓક્સિજન નહીં કાર્બન હાઇડ્રોટાઇડ એની સિલિન્ડર એવી વાત કરે એની જરૂર છે આ તો ઔષધ જન્મ ટાળે એવું એ હવે શું દોહા
થોડી બુદ્ધિ હલાવો. આવું બધું વાંચો છો કઈ થતું નથી કે આવા કેદી છૂટશું કે સાચું છે કે નહીં, એમાં ડાઉટ થવો જોઈએ, એ નથી થતો. એમ કર્યા છે આવી જાય છે મંદિર, વિચાર થાય કેદી થયા તો બુદ્ધિ નથી, ઘોડા ફટ ભેગા થયા છે. એમાં કઈક બે ચીજ વખાણ થઈ જાય તો આફત પાસે એ થોડાક આગળ વધ્યા હોય પાછી અહીંયા ઉભા રહી જાય. સાપ સીડી દળે નાખી નાખીને આમ 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 કરતું ઉપર ચડ્યો તો મોઢું આવે પાછું નીચે ઉતરી જાય. સાપ સડીની રમત છે. કોક પાસે સાંભળ્યો, વાહ વાહ શશિકાંતભાઈ તમારી ભક્તિ કેવી પડે, પાછું હેઠો શશિકાંત ચાર બીજાને લેતો જાય. બે શશિકાંત છે બે જયેશ છે, બે બીજાને લેતો જાય ઝાડે સાપ સીડી. વિચાર તો કરાવું ક્યાંક થતું હશે. આમાં નીકળીને આવ્યા છે, જો આ સાચું છે તો આમાં ત્યાં સરફ કચલા કાતરું છે માંથી ચાંચડ પાકડ જુ બધું ત્યાં હતું. એ હજી 21 લાખમાં આવે. હવે પાડ ને ઝાડ ને એવા બધા આવે. એમાં ખીજડો ત્યાં હતો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા આંબો 10 વર્ષનો થાય ને કેરી ના ફળ દે ને ખીજડો 100 વર્ષનો થાય તો સાંગળ્યું આપે અને કાપની નહીં. એ ત્યાં આવરદા લાંબી ઘણા ખીજડા આવે. શરીર બહુ સારું રમેશભાઈ 70 વર્ષ થયા પણ હજી મારા કડક હાલે છે. એ સાંગળ્યું કાલ મને ઓલો 10 વર્ષ મળ્યો 11 વર્ષ લગનમાં ગયો હતો. બહુ થઈ ગયું અમેરિકા રહીને, શુદ્ધ ખોરાક શુદ્ધ આહાર બધું ચોખ્ખું તો ખાઈને મને કે તમે એવા ને એવા રહ્યા સાંગળ્યો એવા દેવા કઈક ઉંમર વર્તાવી જોઈએ. Those who don't age means they don't grow. હાલો ઝાડ પાડમાં ધર શરીર કઈક કલ્પ લગી રહે સ્થિર. હિમાલય કેવડો મોટો. મહારાજે છોડાયો બીજાને પોષી દીધો, બીજો છોડાવાળો આવે તે છૂટે. બળે સળે કુઠોર કપાય સિંચા વિના સમૂળા સુકાય. શીત ઉષ્ણ સુખ દુઃખ સહે. એની દીકરી પાછી પાર્વતી. જો તો ખરા હવે હિમાલયની આવડી મોટી ઉંમરે એની દીકરી પાર્વતી શંકર જમાઈ મરે કેતી એનો જમાઈ આવો સમર્થ થયો હિમાલય જ મરે. કરશું આપણે ભલે રહ્યો કૈલાશપતિ બેઠા છે ત્યાં પછી મળી રહેવા બુદ્ધિ ન હોય તો આ બાબતમાં વિચાર જ ન કરતા હોય. ફરી જશે ક્યાંક ચસકી જાય હડપ લઈને. અડધા તો છે ચસકે આખો થઈ ગયો. પેલા ઠીક હતું કે કથામાં જવા માંડ્યો ત્યાં કોણ જાણે સેમ ગુમસુમ રહી હતી. ગુમસુમ ની નિશાની પેલી કે ચસકવાની તૈયારી. ભક્તિભાઈ બધા જો આનંદમાં છે કારણ કે આમાં નથી બેઠા. જમદંડ માં બેસે તો તકલીફ પડે, આમાં તકલીફ જ છે નરી. કેવો ખિલખિલાટ થયેલો જો હરેશ છે ચહેરા ઉપર જરા કઈ ગ્લાની છે કારણ કે યમદંડ માં એબસન્ટ કરી દીધું છે આખા લાલ ચોળ થઈને ફરજ પડે. તમે બધા સાંભળે ખોયું કઈક નું કઈક વ્યાજ લઈ આવ્યો હશે. દાસભાઈ હટી ગયો બધા ખરી પડે છો આમાં. યમુનન માં ખરવા વાળા ઘણા ભલ ભલાને પીવડાવી દે એવા ત્યાં. શીત ઉષ્ણ સુખ દુઃખ સહે આવે જાય નહીં સ્થિર રહે. વનાવેલી પુષ્પ ઉચ્ચ ગિરી તૃણ થાય અગ્નિ અચિર અચિર મરણ.
એમાં 21 લાખ વાર પામે ઉદ્ભીષમાં અવતાર. ઉદ્બીજ બિયારણ માંથી થયેલા હોય ઉદ્બીજ જરાય ઉદ્બીજ બધે પરસેવામાંથી થાય માખણ થતું પરસેવા. એમાં 21 લાખ વાર પામે ઉદ્ભીજમાં અવતાર. એમાં લેતા જન્મ પૂરો થાય ત્યારે સ્થાવર દેહથી મુકાય. પછી સ્વેદ જખાણે શરીર ધરે અભાગી જીવ ચીર. ખરા કર્મ થઈ તેને વશ ધરે તન કૃમિ કીટ વશ. ચાચર માકડ જુવા સવાગી હાલો હાલો એ જ છે બધા. સવાગી ગોળી તળીને કંથવા મોલો મચ્છર ગંધના. રાજસ્થાન સાહેબ સરસ ઉપર હાથની લેવાય તો ફાડા જેવું બધું થાય. જૂ લેવાય તો લીક આવે. એમ અવતારી સ્વામિનારાયણ આવે ત્યારે આવું થાય. કેટલાય અવતાર થયા કરતા મનુના અવતાર થયા 21 લાખમાં કેટલાય થઈ ગયા 14 મનુ થઈ ગયા એક કલ્પ. આની બધાને નવીનતા નથી લાગતી હશે કે એનું કીધું લાઇટની સ્પીડની વેલોસિટી છે 1,86,000 માઇલ પર સેકન્ડ. એમાં કોઈ ડાઉટ નથી કરતા કે હશે છે જેમ કે આ એ છે હોય સાયન્સ છે ના સાયન્સ 84 લાખ યુનિ સાયન્સ 21 ના 4 ભાગ 13 12 ના કરીએ તો 7 થાય. આ 7 પાછા 7 જન્મ ત્યાં સુધીનું એને જ્ઞાન લઈએ છે. આવું બધું કોષ્ટક ખાલી વાંચી ગયા હોય ને તોય સેજ બુદ્ધિ ઠેકાણે આવી જાય દયા તાવમાં. ઓલું તાત્કાલિક ફળ લેવાની આશા હોય એટલે એ બધું એક મૂકી જાય. એને વાંધો નહીં ખવડાવી ગયો સીટ લઈ લ્યો ને હવે જલ્દી નામ બદલી નાખીએ આપણે પછી શું થાય. અહીંયા પ્રતાપ મળી ગયો. આમાં એવું ના હાલે 21 લાખ લેવા પડે. આવું બધું લઈને મનુષ્ય દેહ મેળવો. એમાંય પાછી એક વાર નથી એમાં 21 લાખ આવશે ભરી ગયા. આ કેટલા મુશ્કેલ કઈ ખબર નથી. આશીર્વાદ લઈ આવ્યો છે છેલ્લા જન્મ કે લાગે છે પણ આવવું પડશે કેમ કે આ વાંચ્યું એટલે ખબર પડે છે ખોટું લાગે છે. આપણા સંપ્રદાયમાં કેટલાય દ્રષ્ટાંત છે કેટલી વાતોમાં. પૂર્વે આ હતા પૂર્વે આ ઋષિ હતા એ બધા મનુષ્ય જ હતા. 24 અવતાર ને એમ કે છે પૂર્વે વિષ્ણુ હતા પૂર્વે કૃષ્ણ હતા પેલા એ રામ હતા એને પાછા આવવા પડ્યા. તો નામ લેવા જેવા નથી એનું નથી કેતા કઈ પાછા આવ્યા છે કારણ કે આગલું લેવા જેવું નથી અત્યારનું નથી. હે એટલે આગળ શું હતું કે બોલો માનવા ચાલો માના સમજાણ આગળ શું થાય શું પાડો હોય તો શું ખબર પડે. હે હોઈ શકાય પાડામાં વૃષભ એ દેવ થઈ ગયા બધે દેવ છે. ગધેડામાં કે હયગ્રીવ જોડો ભૂંડાળો ના શું નામ એનું એ દેવતા છે કયો યાદ છે. હાલો બનાવે છે ને શાસ્ત્ર રચી રચી પૂછવી જ નાખે. બધું થયા પછી પાછા સાંભળે એક રસ ચૈતન્ય ચેતના છે બધે વ્યાપક છે. નિરાકારવાદી સાંભળે એકોહમ ભવિષ્યામ. આ એકોહમ બહુ છે 84 લાખમાં પત્ર કઢાઈ ગઈ છે ને એકોહમ બહુ છે. એટલે એક જ રીતના બધા ડફોળ ભેગા થઈને ધર્મની ચર્ચા કરે એક જ ઓપિનિયન આવે. આ બધા ભેગા કરીને કર્યા તો બાજા બાજી થઈને મારા લોહી લોહાણ થી નીકળતા હોય બધા
એટલે બધા ગુરુકુળ પરિવારના છે, બધા ધ્યાનમાં બેઠા હતા. એટલે બેઠા રહીએ કારણ કે બધા લલ્લુ છે, એક સરખા કાંત કે અમે પીપલાણા વાળા છે. બધા બાલ મુકુંદે શું કીધું એની વાત 66 લીધા હતા. અમે તો બધા લીધા હતા. આને 7 લીધા હતા. એમાં કેટલા પડ્યા કે 2 પડ્યા, 5 મૂકી દીધા. 200 વર્ષ ઉજવાઈ જશે. આ આવા નવા રહેશે કારણ કે કોન્ટ્રાડિક્ટ કરવાની તાકાત નથી. સેલ્ફ કોન્ટ્રાડિક્શન નથી કરી શકતા, બીજાનું કોન્ટ્રાડિક્શન શું કરી શકશે? મહારાજા તો કેટલાય પ્રકરણ બદલાય છે કોન્ટ્રાડિક્શન થતા. એક વાર કીધું બસ કાયમ ના રે ના, એને 108 તો આમ તો ઘણા બદલા પણ 108 તો રિસર્ચ છે, બદલી નાખો. આ કહેવાય બદલી નાખો. ટાટ પહેરો શિખા ના રાખવી. એ જમાના 250 વર્ષ થયા. પરમહંસ દીક્ષા આપી દો, કોઈ શિખા ન રાખે, જનોઈ ન કરે. ના બધા ત્યારે હતા એ શાસ્ત્ર ના જ્ઞાન વાળા સાધુ ચિકટ હતા બધા. અને પ્રકરણ બદલી નાખ્યા. નેવર સ્ટેગ્નન્સી. અવાવરું પાણી સ્વામિનારાયણ નહીં. ને આપણે બધા એના ઉપાસક થઈને અવાવરું થઈ ગયા. અવાવરું વર્ષ ને 5 વર્ષ કેટલા વર્ષ 4 કે 10 ત્યાં. આ પૂનમ ભરતા કેટલા વખત એ ખબર નથી. એટલું બધું અવાવરું થઈ ગયું. ભૂલાઈ ગયું છે કેટલા વર્ષથી મતલબ કે હવે ભૂલે 2-3 હોય તો ગયું હતું. એટલું વધી ગયું લાગે. બહુ જૂનું પાણી થઈ ગયું. ચારે કોઈ મચ્છર વાસ મરી જાય છે. હવેથી વખાણ નહીં સાંભળો. ગાદી એવી છે એમાં નિષ્કોળાનો સારો છે. એને એવો બધો ઉત્સાહ આપી દીધો મને ગાળું બોલવાનો. કારણ કે પોતે જ બોલાવે છે. હરામી ને લુણ હરામી ને એ જ બોલ્યા. આપણે તેવું નથી બોલી શકતા. હવા ઝાડા બાજી વારી વગરની વાવ. શું સરસ શબ્દ વાંચ્યો. પાણી વગરની વાવ. જેમ ભવિષ્યની અનંતતા બતાડે છે એમ ભૂતકાળની પણ અનંતતા બતાડવા માટે કાળચક્ર બહુ નથી એટલે આવું બધું હોય. એવું હોઈ શકે 84 લાખ નું આપણે શું કામ છે, પણ આ બાજુ અનંત છે ને આ બાજુ અનંત છે બતાડે છે. તો અપાર 84 લાખ એકમાં 20 વર્ષ હોય, કોકમાં 100 વર્ષ હોય, કોકમાં 80, કોક ઝાડમાં 500 વર્ષ હોય, હિમાલયમાં લાખ. હવે એવામાં એટલું બધું હોય તે બતાડવા માટે અપાર અપાર દુઃખ છે તો અપાર સુખ પણ છે. દુઃખ એટલે ફીલ થાય છે કે સુખ છે. અંધકાર છે તો ક્યાંક પ્રકાશ હોવો જોઈએ. આ બધું શું છે? વિચાર કરો. વિચાર ને ભક્તિ બે હારે નથી થતા. ના, બે હારે કરશો તો જ પાર ઉતર. લખાઈ નાખી કે પાતો તો લખાઈ નાખી. સમજ તારા પાસે પૈસા છે, લખાઈ વાત કો કેવી તારે પેલા પાતો છો એમને રહી જાય. સૌને કઈ ફરક નથી પડતો. એને તો લખ્યું છે પોતાની ઉપજ કરતા વિશેષ ખર્ચ કરવું. જે ઉપજ કરતા વિશેષ ખર્ચ કરે છે તે નિશ્ચય કષ્ટ પામે નથી માને. આ કયું અર્થશાસ્ત્ર શીખડાવી ગયા ત્યાં એને કૌટિલ્ય કે ચાણક્ય
એ લખી ગયા એની ઉપર જે પાકો છો લખાઈ જાય તો શું થાય? મોલો મચ્છર ધનામાં ટલ્યા હેડો સાળપુરા દીમાં મળ્યા. સૂકું ભઠ્ઠ લાકડું હોય ને કાંઈ ન હોય એટલા વખત એ થોડે અંદર ઘણ પડ્યા હોય મારા કેવા જીવ હે એવામાં આપણે આવી ગયા છે ઝપટમાં. આજ ભલે આંટા મારો પણ ઈ હશે ઘણ કે ઘણ લાકડું હોય આમ કઈ જો ક્યાં ઝીણા હોય દેહમાં નહીં સુખ તમે પીડા પ્રભુ ના વિમુખ. એ દેહમાં નહીં સુખ આ દેહમાં એ જ છે જ્યાં સુધી દેહ જેવી ભાવ છે ત્યાં સુધી સુખ નથી. કોઈને દુઃખી જ લાગે છે અત્યારે દુઃખી થઈ નથી લાગતું એનો અર્થ કે ઓમાય નતું લાગ્યું ઘણું મજા આવતી તો સૂકા લાકડા પડ્યા રહેવા ઊંઘ ત્યારે ત્યારે મજા આવતી સરફ થયા છે ત્યારે એ જ મજા આવે આનંદ. એને આંખ નથી સુગંધ ઉપર જ વ્યવહાર કરે સરફ. સરફ થયું ત્યારે એને એમ થયું હશે ક્યારે બે નારે ના ઉપરથી કાચની ઉતારી નાખે કોઈ જેવી તોડી હશે. શું છે આ બધી ત્રિગુણાત્મક શું છે? આ ત્રણ ગુણ ન થયા તો પ્રકૃતિ હોત જ નહીં. પ્રકૃતિ ન હોત તો દેહ બંધાત નહીં. દેહ બંધાત નહીં તો 84 લાખ યોની આવત નહીં. એમાં 21 લાખ ને ખાડા પડત નહીં. તો કોણ છે આ કરવા વાળો 84 લાખ ને ત્રિગુણાત્મક કરવા વાળો? આ વિચાર આવે કોઈ દી કરવો ખંડ દૂર બરોબર. આ વિચાર પેલા કરવાનો છે. જો સ્વામિનારાયણ ને જેવા છે એવા ધડક પડે જાણવા હોય કોણ છે આ ત્રિગુણાત્મક થી આવતો કઈ વાંધો જ નથી. સત્વ રજસ ને તમ ત્રણ ગુણ ન હોય તો પૃથ્વી તત્વ હોત જ નહીં. જળ તત્વ ન હોત, વાયુ તત્વ ન હોત, આકાશ તત્વ ન હોત. અને એને લઈને એનાથી બંધાયેલા દેહ ન બંધાય તો એની ક્રિયા ન થઈ શકે. તન્માત્રાઓ આવે ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દેખાય નહીં તો સૂર્ય તો એકલું ચૈતન્ય નથી. એ હુકામ ન રહ્યું? આવું બધું લપ કેને કર્યા? એકલું ચિત ઘન ચૈતન્ય હતો એ નર્યું આ બધું લપ ક્યાંથી આવી ગયું? ખબર મરી રહેવા કીધું ન લેવા છે લેવા જેવું જ નથી. આમાં તો ઉઘાડા પડી જશો ને હા ઉઘાડા પડી જશો. Who is that to do all these things? જો પ્રકૃતિના ત્રણ કાર્ય ન પાછા એ કે છે હું પ્રકૃતિથી પર છું. ભૂખામાં બધું લપ કરી આ જે અંડજ ના દેહ હોય સ્વદેજ ના હોય કે જરાય જ ના હોય 21 લાખ વર્ષના દિવસે બાંધા કે ને ખાડા 4 ખાડા જેરા પછી એમ કહી દે ત્રિકમ બાપા જેવો બેઠો ક્યાંક સામે અખાણું ના જીવ આવ્યા છે એમ કહી દે. અખાણું તું કેનો ભાઈ 84 લાખ ખાણ કે છે ખાણું ના જીવ મનુષ્ય દેહ છેલ્લી ખાણ એની હશે કઈ ગણતરી કેમ કે બધા ખાણ ના જીવ આવ્યા સત્સંગમાં. એવું કઈક હશે ને ખાણ ના જીવમાં એટ્રેક્શન
શ્રીજી મહારાજ અહીંયા આવ્યા, કઈ મજા હશે માળાને, એને તો મજામાં ઠીક છે, ગળા સાટા કે બરો ફૂલો વળી, આપણે એનું ચા પીને હલાવવું પડે, હે છતાં એ તો છે મરવા હે ટીપે ટીપે સરોવર ભરાય, આવી બધી ફિલોસોફી રાખવા. અહીં બાલટી નથી ભરાતી. રાજકોટમાં ત્રીજે દિવસે બાલટી ભરાય છે, વાટ જોઈ બેઠો ટીપે ટીપે ભરાય જાય, ત્રીજે દિવસે ન ભરાય. કઈ ટીપે ટીપે થતું નથી, ધોધમાર પડે તો જ થાય. ભલે જોડાઈ જાય પણ ધોધમાર જોઈ. હેલો દેહમાં નહીં સુખ, પામે પીડા પ્રભુ ના વિમુખ. મુઆ પછી શું નરકે જાય, એ તો જીવતા છે નરક માયા. ઉંદર ના દેહમાં સુખ છે, પગ તૂટી ગયો એટલે પાછળ પૂછડી થોડી થઈ ગઈ, આમાં એને ઓલો પકડે નહીં બધા. મનુષ્ય દેહમાં ટાઈફોઈડ રીબાતો હોય, પગ નથી હાલતો, આમાં મૂકે છે, એને જયારે ભયા જરૂર દવાય સુખી જઈ, ઉભો નથી થઈ શકતો, બોલી નથી શકતો, હલી નથી શકતો. 3 જણા દીએ કઈ ખાઈ લખી જોઈએ, એટલે પૂછું આવું છે. ઈ દેહમાં દુઃખ છે, આ દેહમાં કયું સુખ છે? વોટ ઇઝ ધેટ? એ શું ચીજ છે જે જકડી રાખે છે, ત્વચા સાથે, જે હાડ માંસ સાથે ચોંટાડી રાખે છે, એમાં મમત્વ પેદા કરે છે? વોટ ઇઝ ધેટ? એક બ્રહ્મ પ્રકાશ છે, એમ? હા, બધું બ્રહ્મમય છે. એમ કે સરળ છે, વાંચી જાઓ જલ્દી જલ્દી. હે આ અઘરું છે, આમાં ડાઉટ નથી થતો, કારણ કે રસ જ નથી. રસ એટલે નથી કે બુદ્ધિ નથી, બુદ્ધિ એટલે નથી. હવે જવા દો, હાલો. કોઈનો સંગ થયો જ નથી. આ જન્મની અનંત જન્મથી ડફોળ હારે જ ભેગા થયા. એટલે મહારાજે કીધું આ વાત તો સત્પુરુષના સમાગમે કરી. સમાગમ એવાનું જ કર્યું છે જેને એને સમજ નથી. કઈક થઈને આવી ગયા અગ્રગણ્ય, મુંબઈના અગ્રગણ્ય હરિભક્તોમાં શ્રી કનુભાઈ ઠક્કર હવે આપણે સંબોધન કરશે. અગ્રગણ્ય બધા આવાના તમે ઘેરા છે. લેબર કોર્ટ વાળા જ ઘૂસી ગયા છે, આપણે લેબર પેન માંથી ઊંચા નથી આવતા. લેબર પેન થી ખબર છે? નથી ખબર. છોકરાનો બાપ થઈ ગયો, લેબર પેન ખબર નથી. બાબા સ્ત્રીઓને સુવાવડની પીડા થાય ને લેબર પેન કહે. લેબર પેન ખબર નથી. તને શું ખબર પડે? તું છૂટો થઈ ગયો, ઓલું પૂછી આવ લેબર પેન શું. એટલે આ તો મેં પ્રાસ મેળવી દીધું ઓલા ઘરની ઠક્કર હારે કે લેબર કોર્ટ નું માણસ લેબર પેન આપી દીધું. હાલો એમાં સહેતા સુખ દુઃખ શીશ, વીતે જન્મ લાખ 21. ત્યાં સુધી રહે દુખી અપાર, પછી સ્વેદ એને પછી પેન હોય ત્યારે બહુ થાય, લેબર પેન હોય ત્યારે તરત જ એવું મહારાજે એમાં મૂક્યું છે કળ. છોકરાનો પ્રસવ થઈ ગયો, 16 થઈ ગયો, બીજે દિવસથી બધું ભૂલાઈ જાય, પાછા એ નહીં. અરે ત્યાં સુધી રહે દુખી અપાર, પછી સ્વેદ રથી કાઢે બાર. વળી જરાયું જ ખાણમાં જ 42 થી આવે, પાછા 63 સુધી આવશે, પાછી બીજી જરાયું. વળી જરાયું જ ખાણમાં જ જીવ ધરે છે જૂજવા દેહ. નિજ કર્મ બંધે બંધાણો, ધરે પશુના જન્મ ને જાણો.
સુખ નહીં ને સંકટ ઘણું, કયો ન જાય મુખથી તે તણું. પડે પરવશ ને પર હાથ, બળે ગળે બાંધી ઘાલે નાથ. જોડે છોડે વાળે તેમ વળે, મગાવે લગાવે પાય સગડે. આપે ખાવા પીવાને ને તો ખાય, નહીં તો પગમાં ખરી લગાડી દે ઘોડાને બળદ લોખંડ ખીલાથી જડી દે, નાકમાં ફેરવી દે બળદ ઘોડાને ત્યાં હાલે. મનુષ્ય દેહમાં એવું છે, કઈ ગયા 212 દઈ ગયા જેડા જ છે. પોલીસ એક ખરીથી જડી નાખ્યા, શ્રીજી મહારાજ 212 ખરી ઠોકી દીધી. આ જે માન છે એ અમારા આશ્રિત છે, અમારા સંપ્રદાય. બાકી અમારા સંપ્રદાય 12 ખરી લગાડી છે. આખે નાખે ને જલ્દી ના હોય તો નાખે, હે ખરી લગાડી છે. તું કામ કેનો વાંક? આપણે પડીએ નહીં એટલે ખરી લગાડી છે, નહીં તો એ ચામડી એવી હોય કઈક બીજું વાગે તો ખોરવાઈ જાય. આપણે બધી ખરી જ લાગે છે, પગ ઊંચા કરીને ખીલે જ જડી છે. દરેક અવતારમાં ખરી જ લગાડી. એક જણો કહી ગયો સાચું બોલો, એક જણો કહી ગયો એક પત્ની વ્રત રાખો, એક જણો કે સાંખ્ય શીખો, ગમે તેટલી પત્ની હોય. કૃષ્ણ એમ કહી ગયો ગજબ છે બધા આવા ભૂલ ચૂક કરવા, એ જીવનું ગજું છું. હે આપણે કરી નાખવું બધું કે અમે બ્રહ્મ સ્થિતિમાં માનીએ છીએ, કૃષ્ણ નો ઉપાસક છે, બધું બ્રહ્મમય છે. આજીવન કારાવાસ હા મળે, ઓલાને માખણ મળ્યા, આપણે પાછળ મળે. આમાં ઉતોડવા કેટલું બધું આમ એબ્સ્ટ્રેક્ટ છે ને એબ્સર્ડ છે. એમાંથી સાચું ગોતવાનું, પણ શું કામ આવામાંથી શું કામ સાચું? સાચું સીધું બતાડી દો. 84 લાખ ની એક વાત કહી દો બસ, પછી ઘડી ઘડી આટલી ડિટેલમાં જવાનું તમને કોણ કહે છે? 42 ક્યાં 42 થી 63 સુધી પાછા આવા જ આવે. ફ્રી ગયા જવું છે કે ના જવું? આ તારો છે એ માઇલો છે 84 માઇલો ના 84 છે. તો દરેક જન્મ વખતે ઠીક કેમ લાગે? વોટ ઇઝ ધેટ લાઈફ સોર્સ? રમત સમજી ગયા. શાસ્ત્રમાં બધી વાત આ સાચી એકેય નથી લાગતી, એ જ શાસ્ત્ર ની વાત કર્યા કરે. અરે જોડે છોડે વાળે તેમ વળે, બધું પપ્પુ આમાંથી નીકળો છો. બાપ જેટલું જેને કે 1008 એ આમાં 84 માંથી નીકળેલું ટપકો નથી. આપણા કરતા પૂન હારા કર્યા. કૂતરા હારે બેસે છે તો બધું પપ્પુ કહેવાય. આપણે માણસ હારે બેસી છે ધર્મેશભાઈ મક્કલ બધા એક કૂતરું નથી બેસતું. મોટી હોય નાની હોય બધા મનુષ્ય બેસે, છતાં આપણું માન નથી. ને અલ્સેશન હારે માન વધી ગયું છે, તારે દંડવત કરવા પડે છે. જાતે બાપજી એ આમાંથી નીકળેલો સ્વદેહ અંદાજ બધા માંથી. કઈ જોજત કરો એક વાર, આ બાપજી તમે આમાંથી આવ્યા છો, હે શું દશા થાય તારી? કે ચોથો ફોટો 3 છે ને, ચોથો ફોટો તને પહેરાવી દે એટલે એક બાકી છે આવતો. અરે ભગવાન ના મુક્ત હોય સ્વતંત્ર થતા આવે, બાકી બધા આમાંથી પસાર થવું. જોડે છોડે વાળે તેમ વળે, મગાવે લગાવે પાય સગડે. આપે ખાવા પીવાને તો ખાય, નહીં તો બાંધ્યો બાંધ્યો તે શું કાય.
પર ભયથી ભાગતો ફરે, પાણી ન પીએ ચારો ન વચરે, કઈક ખીલે રહ્યા છે બંધાઈ, આવો નિસકી ચવિચ માઈ. અત્યારે બધી સભાઓમાં જાઓ અને આફ્રિકાના અમુક એટલો બધો ભૂખમરો છે કે ત્યાં ખાવાનું માગી શકવાની ટેવ નથી. ઘી ભેગા અનાજની યુએનઓની ભોરી કે એ કાંઈ જાય છે, તૂટી પડે છે ગીતની જેમ. એ મનુષ્ય જાતિમાં જ પાછા, પશુ તો નથી. પણ પશુ છે બદતર જીવન જીવી રહ્યા છે. ઘણા કહેવા છે 15-15, 20-20 દિવસે ખાવા મળે છે, બેઠા છે. We entered in 21st century. સમૃદ્ધ છે. સમૃદ્ધ છું એક માણસ આવો કે એક જીવ આવો કે એક પશુ આવો, દુઃખી હોય ત્યારે તમે સમૃદ્ધિની શું વાત કરી શકો? જે આધ્યાત્મિક વાત કરે છે અને સામાજિક ની જરાય ચિંતા નથી. સામાજિક ની વાતો કર્યા કરતા હોય, અંડરવર્લ્ડ શું કરી રહ્યું છે જરાક ભાર નથી ડૂબાવા. આવું બધું થઈને એક થઈ ગયું છે. પૂછવાયેલું કોકડું પડ્યું, જેમાંથી છેડો કાઢવાનો, ગાંઠું વાળા વગર આખો કરવાનો. આવું બધું કઈક વિચાર કરતા હોય કે પાછી આવી જાય રવિવારે એકાદશ અખંડ દૂર ફરાર પતી ગયા. 15-20 દિવસ તો જે 11 માં પૂર્ણ થાય એને બદલે બેસી ગયા જીમપક. કોઈ બેસી ન શકે. આ કથામાં કોણ આવે? આવનારા ભાગી જાય. તે સમજવાનું કે કથા કઈક ઠીક થતી લાગે. ઊંડો ભરાઈ જાય, સમજવાનું કે આમાં કોઈને કઈ રસ્તો ત્યાં શોકસભા હશે, કઈક કોકનું બદલી થતી હશે, કઈ ભરાયેલ ગીર. અહીંથી વધારે ક્યાં બેસા? 4-5 લાખ સાધુરામ નો ભાઈ બેસી ગયો આમાં, અહીંયા બેસે એવું બધું બોલશે. બેઠો છે ગઈકાલ જોયો ના આવ્યો, બચી ગયો યમદંડ માંથી. તો કાલે યમ એટલે શું એની વ્યાખ્યા ક્યાંય વાંચવા નહીં મળે. તો રાય યમદંડ ધ્યાન ધરાણા ભક્તિનું સાધન છે. યમ શું છે? હવે ચાલુ કે તૂટી ગયો, હેલું ને એમાં તૂટી ગયું. ત્યાં એક ચિત્તે કરી રહ્યો તો ત્યાં એને હલાવ્યું. પર ભયથી ભાગતો ફરે, પાણી ન પીએ ચારો ન વચરે, કઈક ખીલે રહ્યા છે બંધાઈ, આવો નિસકી ચવિચ માઈ. એમાં નાના મોટા પશુ પ્રાણી સહે દુઃખ ભૂખ લિયો જાણી, 17 લાખ વન. મહારાજે તો આવાના કલ્યાણ કર્યા. ટોરીઓની માતા એના મહારાજ કે કાના આ બળદ તારા છે, સરસ મજાના બળદ. મહારાજ બેસાડી લઈ જાવ રથ વેલમાં, ધડ 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 ધડ. હા મહારાજ, મારા પોતાના છે, અમારી વેલે જોડવા જેવા છે. કારણ કે ત્યારે મહારાજ ગેલાથી ગોપીનાથજી નું મંદિર ત્યારે હતું ને, આમ ફરી ફરીને ક્યાંક કેવા છે, ક્યાંક બીજા 12 ગામ જાય ત્યારે દર વખતે કઈ ગોપો ન જાય, વેલમાં બેસીને જાય. એ નીકળી ગયા હતા વેલના બળદ, વૃદ્ધ થઈ ગયા હતા ને મરી ગયો પેટા. મહારાજ ગાના સરસ છે, અમારી વેલે બાંધવા જેવા. અરે મહારાજ, તમારી વેલે બાંધવા જવા હોય તો 2 બળદ, આ ગાડું ને આ ઢાનો તમારો બધા કૃષ્ણા પણ શું થાય? એ બધા આમાંથી દવ્યા જાય. આપણે એવા મોકા ઘણી વાર મળે છે પણ લઈ નથી શકતા.
કાનાની કઈ પૂંજી નતો કઈ ડાયમંડ નો ધંધો નતો નાથી ખેપાળા વાળા એક્સપાન્ડ કરવાનો છે. ભક્તિભાઈ જેમ બધું નિરાશ કરી નથી બેઠું કે બીજા અન્ય કોઈ પણ કઈ નથી. આ બે નામ યાદ આવે છે એટલે નાઇસ પીપલ. પણ કાનાની આખી સમગ્ર પ્રોપર્ટી જ હતી, બે બળદ ગાડું પોતે આ ભાડું કરતો. એની દેટ વોઝ હિઝ એન્ટાયર એસ્ટાબ્લિશમેન્ટ. એમ નહીં કે વધારાના છે મારે લઈ જાવ તો એમ નહીં. દેટ વોઝ પ્લસ હિઝ ઓન લેબર. પોતે એ જ કામ કરતો કે અરે મારા તમારા કામમાં આવતો આ બે બળદ આ ગાડું અને જોતો કાનો બે તમારે ગોપીનાથજી નું મંદિર પૂરું થાય ને ત્યાં સુધી સંસ્થા છે. એવાને ભલે ખરી વાગી હોય એનો મોક્ષ થઈ જાય, એના કામમાં આવી મારાથી લઈ લીધા લાવતા હવે અમારા થઈ ગયા. મહારાજ વારે કાના વાહ તે દઈ દીધા ને અમે લઈ લીધા જા એ લઈ લેવા વાળા મારા. આવું થાય નહીં, મોકો ચૂકી જાય ને પછી મને કેવું છે ને ભાઈ તમે કેવા આવી જણાયું નહીં, કદાચ જણાયું તબિયત બહુ ખરાબ છે તું આવ્યો જોવા ને દે પડી ગયો તો શું થયું તે ભીડ થાત કીધું નહીં. મને ઓલા જયંતિ પટેલ છે ને કોમેડી ગુજરાતી બાજુના બિલ્ડિંગ માં એનો મામો કેવું કઈ કર્યું દામુ નો ભાઈ આપણે કઈ ખબર જ નહીં. ઓરાઈ જન્મ હું રહું નીચે મને કીધું નહીં ગુજરી કે કોણ કે મારા મામા. હજી સુધી ન કીધું કે તારા મામા થાય હું કેટલું કે આટલા વર્ષમાં મને કીધું કે તારા મામા થાય છે. આમ ન કહેવામાં ન સાંભળવામાં સરસ ચૂપ થઈ જાય છે સ્વામિનારાયણ. તો લાઈટ વાત એટલે કહું છું કે 16 પડી ગયા છે, 8-8 10 દિવસ બધા વાંસા દુખે. હવે એક તગડો આવી ગયો છે આજે ઘણા દિવસે આવ્યો બધા લોહી લોહાણ થઈને બેઠા છે. મોઢા જ ચહેરા નથી દેખાતા ને અને દાઢી નો ટાઈમ નથી. હે હાલો એમ દંડ છે ભાઈ મહારાજ જાસુ કઈ સાહેબ હું તને આવું કેવા મોકલો તો આવું બધાને બીવડાવી નાખ્યા મહારાજ નહીં તો એ માળા પર સમજેવાનો. હાલો એમાં નાના મોટા પશુ પ્રાણી સહે દુઃખ ભૂખ લિયો જાણી 17 લાખ વાર સન ધારે છૂટે પશુ ના જન્મ થી ત્યારે. એ દુઃખ જરાયું જ ન કયા કહું બીજા જે કહેવા ના રહ્યા. ચારે ખાક્યા ના દુઃખ કહું છવી જે જે જીવ આવ્યો છે ભોગવી. પછી કર્મ અનુસારે પામે 14 લાખ મનુષ્ય ના દેહ. તેમાં પણ 8 પ્રકાર સુણો સૌ કહું નિર્ધાર. મનુષ્ય થઈ ગયા એટલે શ્રેષ્ઠ છે એ હવે એની વાત આવે ફરી નાખશે આ સંતો કઈ વિરાણ કરી નાખશે. કેવા કેવા છે કોઢિયા રક્ત પીતિયા એ મનુષ્ય દેહ ના જ છે. કપી નોળ ખીસડ કોલા કહીએ રીછ ને જળ માણસા લઈએ. એકલ ટંગા ધૂળ મુખા ગણું અષ્ટમું તન તે મનુષ્ય તણું. તેમાં પણ છે બહુ પ્રકાર સર્વે સરખા નહીં અવતાર. ભાવું ભીલક સાઈ કલાર પારાથી ફાંસિયા મચ્છી માર. મહાબ્લેચ્છ નીચ ન જે દેહ અતિ પાપમય તન તે. એ માયેલું એક એ માયેલું આવે એક તન તેને ન થાય મોક્ષ નું જતન. કપી આદિ કયા તન સાત તેમાં તો નહીં મોક્ષ ની વાત. અષ્ટમું દેહ મનુષ્ય નું કાવે દેહ પણ જો પાપી નું આવે. ન સરે અર્થ ન થાય કલ્યાણ પાછી 84 ને 4 ખાણ. અથવા આવે જો ઉત્તમ તન મળે કુસંગ તો મૂળ ગાંધન. દેશ કાળ ક્રિયા ધ્યાન જાય કુસંગમાં મળી જાય. દેશ કાળ ક્રિયા ધ્યાન જે શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગતે.
એવા આવડા હોય જો અષ્ટ આપે આલોક પર લોકે કષ્ટ હોય સવડા તો સરે કામ પ્રાણી પામે શ્રી હરિ નું ધામ એ સવડા તે સતસંગ એ અવડા તે કહીએ કુસંગ સતસંગે કરી સરે કાજ કુસંગે કરી નરક સમાજ જે જે દુઃખ થયા થશે અંગે હમણાં દુઃખી તે પણ કુસંગે જે જે દુઃખ કયા સર્વે કથી તેવા સૌ પામે છે કુસંગતિ કુસંગ છે કારણ દુઃખનું સતસંગ છે કારણ સુખનું કુસંગ ના સંગ સૌ ત્યાગી સર્વે હરિને ભજો સુભાગી કુસંગ તો કરો છો માં કોઈ જમ પૂરી ના દુઃખ ને જોઈ ક્યાંક ક્યાંક અશુભ તત્વ રહી ગયું છે ગયા જન્મનું કે કેટલાય જન્મનું એને ભગવાન સંબંધીની ક્રિયામાં રસ નથી પડતો. પરણે કરીએ જ કઈ થાય. એટલે કાયદા કાયદા અને ઓર્ડર અનુશાસન વ્યવહાર સારા માટે કાયદા છે પણ વ્યવહાર માટે કાયદાનું અંશત પાલન જે દુઃખદાયી હોય તો એ કાયદા સમજાય છે. કહું છું અડધું ઊંઘમાં જાય તાર ડૂબા કઈ નથી સાંભળ્યું આ તેને છે. Law and order. To have an orderly life, you have to observe certain law. But observing certain law is painful. તો આખું બંધારણ કેમ એક્સેપ્ટ થઈ જાય? એટલે 6 અબજની વસ્તી છે જગતની, એમાંથી આગલી 1-1.5 અબજ ભગવાન ભક્તા આ લો ના અનુસંધાનમાં આનંદથી નહીં. અલ્ટિમેટ ટ્રુથ ઇઝ ગોડ કેવા વાળા એની અલ્ટિમેટમ ની બીકે ચેરા કરતા. કેમ નથી ભજવા બધા? જે ભજે છે એ વેચ કેમ એને લાગે? જે જ નામને વેચ ને આનંદ આવે છે, ખબર છે મને. આનંદ આવે છે એના ચહેરા ઉપર વાત બીજી હોય. સ્વામિનારાયણ સાથે પ્રેમ હોવો, સ્વામિનારાયણ સાથે આનંદમય આલિંગન લેવું એને, અને એની ભક્તિ કર્યા કરી, એની આજ્ઞા પાડ્યા કરી, એમાં ઘણો ફરક છે. તમારે પાછું શાસ્ત્ર જોઈ, પછી હારે કુટમુકિયાની ગાઈડ જોઈ, પાછી સરળ ભાષામાં સમજાવી દો. ત્યાં સુધી ના હાલે. કુટમુકિયા ગાઈડ છે એની અહીં પ્રશ્નનો ઉકેલ કેમ લાવો એ વાત છે. બાકી સૌ મેળે ઉકેલો કેમ તારી મેળે જ ઉકેલો. તમે કોઈ હેલ્પ દેવા આવ્યા? પાસ કરી આવ્યો? કારણ કે એમાં રસ હતો. નાની વાત કરો છો મારો વાળો કે છે સમજાવો. હૃદય કરી આનું કોમ્પ્યુટર આપ્યા છે અને સગાઈ થઈ ગઈ. એવું કરી આવ્યો પોતાની મેળે. કોઈને કીધું નહીં કે હાલો હાલો ઉતાળો થઈ. કોઈ સલાહ બલા કાંઈ નહીં. પાસ પાસ પાસ. નાની વાત સમજાવો છે. કુટમુકિયાની ગાઈડ લાવો. કારણ કે રસ નથી એમાં સમજવું પડે. ગુજરાતી में बोलता हूँ समझ आता है. 50% आवे तो भी काफी है. बाकी छूट जाओगे नसीब है आपका. ये भी कोई समझते नहीं है. पीछे रहते हैं. ये समझ लेने के समझ जाते हैं. ये सब ऐसे ही है. जैसे को तैसा मिला
जो ब्राह्मण को नाई वो दिखाई आती तो वो आशीष बखाई શું કર્યું એનું છે હાલો કુસંગ તો કરશો માં કોઈ જમપુરી ના દુઃખ ને જોઈ કુસંગ ના ડર થી ડરવું તો કુસંગ કુસંગ ના ડર થી ડરવું તો મટે જન્મવું ને મરવું જન્મ મરણ ના દુઃખ જે તે તો કઈ સુણાવ્યા મેં તે સાંભળ્યું સૌ સંકટ બેઠ્યું જાય નહીં છે વિકટ તે સમમાં વીતે છે પ્રાણીને તે તો મનમાં રહે છે જાણીને કેવા જેવો નથી એ સમો ગમે તેવા દુઃખ આવી દમો તે તો જાણે છે પોતાનો જીવ કા જાણે છે પરમ હેતુ પીવ એ સમો છે અત્યા કરો ખમ્યો ન જાય છે ખરા ખરો એ દુઃખ ટાળવા ઉપાય કરવો સમજી સૌને સદાય તજી કુસંગ સત્સંગ કરીએ તો ફરી ભવ ફેરા ન કરીએ કહીએ વારે વારે શું કેટલું કરવું સૌને પોતાનું ભલું સૌ કેટલું આટલું બધું કીધા પછી હજી કે છે વારે વારે શું કહીએ અરે આપો બનતા હું તમે જલ્દી સ્વામી બહુ કહી દીધું ભાઈ સાહેબ 21 લાખ માં છૂટતા તો 84 લાખ માં આવી ગયા હાલો પાછા એમ કે છેવટે જાણે કઈ નથી તો કહીએ કેટલું હાલો સૌ જને કથા સાંભળી કરવો સત્સંગ સર્વને મળી કહે નિષ્કુલાનંદ નિરધાર કહ્યું સર્વે વાર્તાનું આ સાર ના ભેગા થઈને સત્સંગ કરો કારણ કે ઓમાં એકલા કરવામાં તમો ગુણ આવે સાધન પણ એકલો કરતો એમાં તમો ગુણ વધારે થાય એ નિર્ગુણ ન થઈ શકે સત્સંગની અંદર તમો ગુણ સત્વગુણ રજોગુણ આ બધાનું મિશ્રણ થઈને એકત્ર રહે અને ત્રણેયનું સરખી રીતે વિભાજન ચેતન પછીની સ્થિતિ છે એટલે સત્સંગ તપે કરીને ત્યાગે કરીને વૈરાગ્ય કરીને હું જેવો રાજી નથી થતો એટલું સત્સંગે કરીને રાજી થાવ બસ પેલા તજી કુસંગ સત્સંગ કરીએ તો ફરી ભવ ફેરા ન ફરીએ કહીએ વારે વારે શું કેટલું કરવું સૌને પોતાનું ભલું સૌ જને આ કથા સાંભળી કરવો સત્સંગ સર્વને મળી લઈને ફાઈનલ ટુ ધ પોઈન્ટ નિર્ધાર કહે નિષ્કુલાનંદ નિરધાર કહ્યું સર્વે વાર્તાનું આ સાર એટલી વાત કરી અને સારા છે કે બધા ભેગા થઈને કુસંગ નો ત્યાગ કરીને સત્સંગ કરજો